મારી વાત ધ્યાનથી સાંભળ. હું હમણાં થોડી વારમાં અહીંયાથી નીકળું છું અને આપણે કલાકમાં મળીએ છીએ. શું કામ છે એ હું તને ફોન પર નથી કહી શકતી. દિવાલોને પણ કાન હોય છે. જો આ કામ ગમે તે રીતે થવું જોઈએ. તને આના ડબલ પૈસા આપીશ, પણ જો તે કોઈ પણ ગડબડ કરી છે ને તો પછી જોઈ લેજે. તો કેરા બેટા, મારી ઢીંગલી, તું ક્યાં જાય છે? અરે પપ્પા, એક ક્લાયન્ટ સાથે મીટિંગમાં જાઉં છું. બેટા, મારે વરાછા થોડું કામ છે. જતા જતા મને મૂકતી જઈશ? ના, હું એ રસ્તા પર નથી જતી ને. મારે ક્લાયન્ટને મળવાનું છે. નહીં તો હું તમને લેતી જાત. એક કામ કરો ને, તમે કેબ લઈને જતા રહો. કંઈ વાંધો નહીં બેટા, હું રિક્ષામાં જતો રહીશ. અરે બેટા, હવે શું છે? બેટા, ઘણા દિવસથી હું વિચારતો હતો કે આપણે ગણપતિ બાપાના દર્શન કરવા માટે પેલા આરપીના ઘરે શું કામ ગયા હતા. તને ખબર છે ને એ લોકોને તું નથી ગમતી, તો પછી ત્યાં જઈને પોતાનું અપમાન કરાવવાની શું જરૂર છે? અરે વર્ષા રાધાને મળવા માંગતી હતી ને, તો એને એકલી પણ મોકલી શકાય હોત. તો આપણે બધાએ ત્યાં જઈને પોતાનું અપમાન કરાવવાની શું જરૂર હતી બેટા? હવે અમને કેવી રીતે સમજાવવું કે વર્ષાબેનનું રાધાને મળવું તો ખાલી એક બહાનું જ હતું. મારે તો પેલી રાધાને ખતમ કરાવી હતી, પણ મારો આખો પ્લાન ફેલ થઈ ગયો અને પેલી રાધા ટ્રીટમેન્ટ માટે અમેરિકા પહોંચી ગઈ. એ જો ભાનમાં આવી જશે ને તો આરપી અને ક્રિશ મને જીવતી નહીં છોડે. એટલે પેલા આરપી અને ક્રિશનો કાયમનો બંદોબસ્ત તો કરવો જ પડશે. જો આજે હું મારા પ્લાનમાં સફળ રહીને તો એક કાંટો તો રસ્તા માટે હટી જ જશે. શું થયું બેટા? કઈ નહીં પપ્પા, જવા દો ને, ભૂલી જાય બધું. આ તો મને એવો વિચાર આવ્યો કે વર્ષાબેન રાધાને મળી પણ લેશે અને આપણા બાપાના દર્શન પણ થઈ જશે, એટલા માટે. એ વાત સાચી. અરે હા બેટા, હજી એક વાત પૂછવાની છે. હવે કઈ વાત છે પપ્પા? બેટા, એક વાત પૂછવી હતી. તે દિવસે જ્યારે રાધાને હોસ્પિટલમાં રાખી હતી ને, ત્યારે પેલા મીતાબેન તને વારે ઘડે મળવા શું કામ આવતા હતા? ક્યાંક પપ્પાને ડાઉટ તો નથી થયો ને? ખડ, મારે ચેતીને રહેવું પડશે. પપ્પા, શું તમે પણ બાની જેમ સવાલો પર સવાલો કર્યા કરો છો? હા, આ બધી વાત આપણે પછી કરીએ તો નહીં ચાલે. અત્યારે મને મીટિંગમાં જવાનું મોડું થઈ રહ્યું છે. શું થયું? તમને પૈસા જોઈએ છે? એક કામ કરો, હું તમને પૈસા આપી દઉં છું. અરે નાના બેટા, તે આપેલા પૈસા મારી પાસે છે. કઈ વાંધો નહીં બેટા. સોરી મેં તને ડિસ્ટર્બ કરી. તું જા, તને મીટિંગમાં જવામાં મોડું થતું હશે. થેન્ક ગોડ. બોલો મેડમ, શું કામ કરવાનું છે? મારી વાત ધ્યાનથી સાંભળ. સમજો? ઠીક છે મેડમ, કામ થઈ જશે, પણ 50% એડવાન્સ આપવા પડશે. જો, મારું કામ થઈ જવું જોઈએ, અને તે કંઈ પણ ભૂલ કરી છે ને તો તારી સાથે સાથે હું પણ ફસાઈ જઈશ. એટલે એલર્ટ રહેજે. ચલ જા હવે. જી મેડમ.